રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। આજે વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી। ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું હતું। આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરદારપુર, નાની મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું। આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રુજી હતી। ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે રાત્રે 8:44 વાગે 3.3ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો, જ્યારે ત્રીજો અને ચોથો આંચકો આજે વહેલી સવારે 6:19 અને 6:58 વાગે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો, જ્યારે ધોરાજીમાં સવારે 7 વાગે આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા। સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। 8 જાન્યુઆરી 2026ના રોજ 8:44ને હું રાત્રિનું ભોજન ગ્રહણ કરી ઊભો થયો અને ત્યાં જ મને ભૂકંપનો આંચકો અનુભવાયો અને બહાર નીકળીને જોયું તો બધા લોકો અચંબિત હતા અને બહાર ગલીમાં ટોળા ઉમટી પડ્યા હતા। કેવો ઝટકો હતો? ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું।